નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 1 આપણી આસપાસ દ્રવ્ય ભાગ 4 પ્રશ્ન નંબર 19 થી શરૂ કરી અને 25 સુધીના પ્રશ્નો આજે આપણે જોવાના છે. આપણો 19મો પ્રશ્ન છે દ્રવ્યની અવસ્થાઓ. યાદ રાખો મિત્રો, જે દ્રવ્ય છે, દ્રવ્યની 3 અવસ્થાઓ છે: ઘન, પ્રવાહી અને વાયુ. ઘનને અંગ્રેજીમાં સોલિડ કહેવાય, પ્રવાહીને લિક્વિડ કહેવાય અને વાયુને ગેસ. હવે ઘન અવસ્થા છે. હવે આપણો પ્રશ્ન એવો છે કે એક એવો પદાર્થનું નામ આપો કે જે ત્રણેય અવસ્થા એક જ દ્રવ્યની જોવા મળે, જેમ કે બરફ જે છે એનું સૂત્ર H2O, એટલે કે સ્વરૂપ એક છે પાણી અને વરાળ. આ ત્રણેયમાં તમે જુઓ કે H2O બરફ એનું સૂત્રમાં S લખ્યું. S એટલે સોલિડ એટલે ઘન, એટલે કે પાણીનું ઘન સ્વરૂપ એટલે બરફ, પાણીનું પ્રવાહી સ્વરૂપ એટલે પાણી, અને L એટલે લિક્વિડ, અને પાણીનું ગેસ એટલે વાયુ સ્વરૂપ એટલે કે વરાળ. આમ આ ત્રણેય દ્રવ્યની અવસ્થાઓમાં પ્રવાહી એટલે કે પાણી કે એવી વસ્તુ છે કે જે ત્રણેય અવસ્થામાં સરળતાથી જોઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. પ્રવૃત્તિમાં સૌથી પહેલા આપણે અહીંયા સ્ટેન્ડ દોરવાનું છે. આ સ્ટેન્ડ દોરશું. આ સ્ટેન્ડની અંદર બીકર લગાવશું. આ તારની જાળી છે, એની નીચે આ સ્ટવ મૂકશું. બીકરની અંદર આપણે બરફના 150 ગ્રામના ટુકડા બરફના લેવાના છે. હવે એમની અંદર આપણે તાપમાનને માપવા માટે એક થર્મોમીટર મૂકેલું છે. આ થર્મોમીટર એવી વસ્તુ છે જે તાપમાનને માપવા માટે ઉપયોગી છે. બીજું, આ એક કાચનો સળિયો છે, એમની અંદર બરફના ટુકડા છે. હવે પ્રશ્ન એવો છે કે આ જે બરફ છે એમને તમે નીચેથી ગરમ કરો છો અને બાજુમાં તમે થર્મોમીટર મૂકેલું છે. હવે 150 ગ્રામ બરફ છે એને તમે ગરમ કરવા લાગ્યા. એટલે ધીમે ધીમે 0 અંશ સેલ્સિયસ બરફમાંથી પાણી બન્યું. હવે ત્યારે તમે બરફમાંથી જ્યારે પાણી બને છે ત્યારે તમે તાપમાન નોંધો છો તો 0 અંશ સેલ્સિયસ તાપમાન આવ્યું. હવે જ્યારે બરફમાંથી પાણી બન્યું, બરફને ગરમ કરતા બરફ પીગળે છે અને 0 અંશ સેલ્સિયસ થાય છે ત્યારે તે પાણી બને છે. હજી તમે એને ગરમ કરો છો. હવે જ્યારે તમે ગરમ કરો છો એટલે એ પાણી ઉકળવા લાગે છે, અને ત્યારે ઉકળવા લાગે છે ત્યારનું તમે તાપમાન જોઈશો તો 100 અંશ સેલ્સિયસ છે ત્યારે એ પાણી ઉકળવા લાગે છે. તો ખરેખર આની અંદર કેવી પ્રક્રિયાઓ થઈ હશે એ તમને કહું કે બરફ છે, બરોબર, આ બરફમાં આ ઘન કણો છે. આ બરફના કણો આવી રીતે એકબીજાથી અત્યંત નજીક ગોઠવાયેલા હોય. જ્યારે તમે એને ગરમ કરો છો એનો મતલબ કે જ્યારે એનું તાપમાન વધે છે, તાપમાન વધતા આ જે કણો છે એની ગતિ ઉર્જા વધે છે, અને ગતિ ઉર્જા વધવાના હિસાબે એના જે કણો છે એ ઝડપથી કંપન કરવા લાગે છે. કંપન કરવાના હિસાબે એ કણો છૂટા પડે છે, અને છૂટા પડે છે એમની વચ્ચે આકર્ષણ ઘટે છે, અને એના હિસાબે એ બરફમાંથી શું બની જાય છે? પાણી બની જાય છે. શું બની જાય છે? પાણી. એનો મતલબ કે જ્યારે આ બરફ છે, આ બરફ
જે ઘન કણો છે એના કણો એકદમ નજીક ગોઠવાયેલા છે. જ્યારે તમે એને ગરમ કરો છો ત્યારે એ કણોનું તાપમાન વધતા તેમની ગતિ ઉર્જા વધે છે, જેથી એ કણો કંપન કરે છે. એક સમય એવો આવે છે કે એ પોતાનું સ્થાન છોડી દેશે. એ જ્યારે સ્થાન છોડે છે એના હિસાબે તે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે છે, અને આ રીતે ઘન પીગળી અને પ્રવાહીમાં રૂપાંતર થાય છે. પ્રશ્ન નંબર 20 અહીંયા પૂરો થાય છે. તમે સમજ્યા કે ન સમજ્યા? પ્રશ્ન નંબર 20 શું કહે છે કે 20 એવું કહે છે કે ક્યારે તાપમાન વધતા ઘન પીગળીને પ્રવાહીમાં રૂપાંતર પામે છે. ઘન પીગળી અને પ્રવાહીમાં રૂપાંતર પામે છે એનું કારણ કે જ્યારે ઘન પદાર્થ હોય એના કણોની વચ્ચે નજીક હોય છે, એમાં તાપમાન વધતા એમના કણોની વચ્ચે ગતિ ઉર્જા વધે છે, જેથી તે કંપન પામે છે, ધ્રુજારી પામે છે, અને એક સમય એવો આવે છે કે એ પોતાના સ્થાનથી છૂટા પડી જાય છે, અને જ્યારે જુદા પડે છે ત્યારે એ પ્રવાહીમાં રૂપાંતર પામે છે. તો આ પ્રશ્ન નંબર 20ની વાત અહીંયા પૂરી થાય છે. હવે પ્રશ્ન નંબર 21, ગલન એટલે શું? હવે તમે સમજી લ્યો કે બરફમાંથી પાણી બન્યું, બરોબર? બરફ કેવું સ્વરૂપ છે? તો કે બરફ ઘન સ્વરૂપ છે. પાણી કેવું સ્વરૂપ છે? પાણી પ્રવાહી સ્વરૂપમાં છે. જે પ્રક્રિયામાં ઘનમાંથી પ્રવાહી સ્વરૂપ બદલે, એટલે કે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં ફેરફાર થાય, એ પ્રક્રિયાને શું કહેવાય? ગલન કહેવાય. એટલે કે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થવાની પ્રક્રિયા ને ગલન કહેવામાં આવે છે. તમે સમજ્યા? ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થવાની પ્રક્રિયા. હવે એવો ને એવો શબ્દ છે ગલન બિંદુ. યાદ રાખજો મિત્રો, ગલન બિંદુ એટલે તમે અહીંયા બરફ હતું, બરફમાંથી પાણી બન્યું, તો કેટલા તાપમાને બન્યું? તો કે 0°C તાપમાને. તો જે તાપમાને ઘન પદાર્થ નું રૂપાંતર પ્રવાહીમાં થાય તે તાપમાનને ગલન બિંદુ કહેવામાં આવે છે. જેમ કે બરફ છે, એ બરફમાંથી પાણી ક્યારે બન્યું? તો કે 0°C તાપમાને, એટલે બરફનું ગલન બિંદુ, બરફનું ગલન બિંદુ 0°C થાય. કેટલું થશે? 0°C થાય. હવે આપણી પાસે અહીંયા જે ગલન બિંદુ છે એ કેલ્વિનમાં પણ આપ્યું છે, એટલે તમે બીજું ગલન બિંદુ 273.15 કે એટલે કેલ્વિન, કે એટલે કેલ્વિન 273.16 અથવા 15 કેલ્વિન ગલન બિંદુ પણ કહી શકાય છે. એમની જે ગલન બિંદુ જે છે સેલ્સિયસ અને કેલ્વિન, આનું નામ તમે કહી શકશો કેલ્વિન. અને 0°C માંથી કેલ્વિનમાં રૂપાંતરણની વાત આગળની પ્રક્રિયામાં, આગળના પ્રશ્નોમાં કરશું. હાલમાં આપણો 22મો પ્રશ્ન છે ગલન ગુપ્ત ઉષ્મા. હવે યાદ રાખો, જ્યારે આપણે બરફના ટુકડા મૂક્યા ત્યારે એ બરફ ઘન સ્વરૂપમાં હતો. હવે જ્યારે આપણે એને પ્રવાહી સ્વરૂપ ગરમ કરીએ છીએ એટલે પ્રવાહીમાં રૂપાંતર પામે. હવે ત્યારે આપણે તાપમાન જોઈશું, એટલે કેટલું આવે છે થર્મોમીટરમાં? તો કે 0°C તાપમાન આવે છે. હવે જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન 0°C જ રહેશે, એટલે કે તાપમાન બદલાતું નથી. એનો મતલબ કે તાપમાન બદલાય તો ચલિત કહેવાય, ન બદલાય એટલે અચળ કહેવાય.
કે જ્યાં સુધી તમે એક પાત્ર છે, આ પાત્રમાં બરફ મૂકો ને ગરમ કરવાનું શરૂ કર્યું એટલે બરફ પીગળવા લાગે છે. હવે બરફ પીગળે છે અને ત્યારે તમે આ થર્મોમીટરથી તાપમાન માપશો તો 0°C આવે છે. પણ જ્યારે બરફ પીગળવાની પ્રક્રિયા શરૂ રહેશે, એકદમ પીગળી જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી, તાપમાન અચળ રહેશે. પરંતુ ત્યાં સુધી આપણે ઉષ્મા એને આપી હોય, એ ઉષ્મા જે છે, એ ઉષ્મા એ જે બરફના કણો છે, એ બરફના ઘન કણો એ ઉષ્માને શોષી લે છે. એ ઉષ્મા બરફના ઘન કણોની વચ્ચે છુપાયેલી હોય. છુપાયેલા માટે શબ્દ વપરાય ગુપ્ત. એટલે આનું નામ શું પડે છે મિત્રો? ગલન ગુપ્ત ઉષ્મા. યાદ રાખો મિત્રો કે જ્યારે બીકર છે, એ બીકરની અંદર, ફરીવાર હું તમને કહું કે જ્યારે આ બીકર છે, આ બીકરમાં તમે બરફના ટુકડા ભરો છો અને તમે નીચેથી ગરમ કરવાની શરૂઆત કરો છો, એટલે આ બરફ ધીમે ધીમે, અહીંયા તમે એક થર્મોમીટર પણ મૂક્યું છે જે તાપમાનને માપે છે. એટલે બરફ જે છે એ પીગળી અને શું બને છે? તો કે પાણી બને છે. પરંતુ ત્યારે તાપમાન કેટલું રહે છે? તો કે 0°C. હવે સંપૂર્ણ બરફ ન પીગળી જાય ત્યાં સુધી 0°C જે તાપમાન છે એ તાપમાન કેવું રહેશે? અચળ. એટલે કે તાપમાન બદલાતું નથી. તો ત્યાં સુધી જે આપણે ઉષ્મા આપીએ છીએ એ આ જે બરફ છે એના જે ઘન કણો છે, એ ઘન કણો, જે બરફના કણો છે, ઘન કણો છે, એ કણો, એ જે ઉષ્મા છે, એ ઉષ્મા એ ઘન કણોની અંદર, એ જે ઉષ્મા છે એ ઘન કણોમાં છુપાયેલી ઉષ્મા છે. એટલે એના માટે શબ્દ વપરાય ગુપ્ત. એટલે આને આપણે ગલન ગુપ્ત ઉષ્મા એવું કહીશું. એટલે આની વ્યાખ્યા આપણે કરવી હોય તો એવી રીતે કહી શકાય કે પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને, પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને, પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને 1 કિલોગ્રામ ઘન પદાર્થને, 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહીમાં, 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતર થવા માટે જરૂરી ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. જરૂરી ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. હવે એક વધારાનો શબ્દ, પદાર્થના ગલન બિંદુ તાપમાન બદલતું નથી ત્યારે એક જ વાતાવરણ દબાણે, કાંઈ લખી શકશું, ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતર થવા માટે તમે જેટલી ઉષ્મા આપશો એ તમામ ઉષ્માને આપણે શું કહીશું? ગલનગુપ્ત ઉષ્મા. યાદ રાખજો, બરફની ગલન ગુપ્ત ઉષ્મા 3.35 ગુણ્યા 10⁵. બરફની ગલન ગુપ્ત ઉષ્મા 3.5 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ. 3.5 ગુણ્યા 10⁵. યાદ રાખજો, 3.5 અથવા 3.35 પણ કહી શકશો. 3.35 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ એટલી ઉષ્મા એ બરફની ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. તો આ રીતે ગલનગુપ્ત ઉષ્મા એની પણ આપણે વાત અહીંયા કરી. હવે મારે તમને ખાસ એ કહેવું છે કે જ્યારે આ બરફ આપણે ગરમ કરીએ છીએ એટલે પીગળવા માંડે છે, ત્યારે તાપમાન કેટલું હોય છે? 0 હોય છે. હવે સંપૂર્ણ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી.
એનો મતલબ કે તાપમાન અચલ રહેશે. તો એ જે ઉષ્મા છે એ ઘન કણોની અંદર છુપાયેલી હોય, આ ઉષ્માને ગુપ્ત ઉષ્મા કહેવાય. આદર્શ વ્યાખ્યા: પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થમાંથી પ્રવાહીમાં રૂપાંતર થવા માટે જરૂરી ઉષ્મા એને ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. હવે ખાસ તમને એક બીજી વાત કહી દઉં. પ્રશ્ન નંબર 23મો જે છે, 23મો, એમાં આપણે એવું શીખ્યા કે 0°C એટલે 273.15. 273.15 નો લખો ને ખાલી 273 કેલ્વિન લખો તો પણ ચાલે. એટલે 0°C એટલે 273 કેલ્વિન થાય. હવે 100°C આપણે કરવું હોય તો આમાં 100 ઉમેરો. કેટલા ઉમેરશો? 100. તો આમાં પણ 100 ઉમેરો, બે બાજુ 100 ઉમેરા. 0 + 100 એટલે 100°C બરાબર 273 + 100 એટલે 373 થાય. એટલે 0°C એટલે 273 થાય, 100°C એટલે 373 થાય. એટલે જો તમારે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું હોય તો તમે યાદ રાખો કે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું હોય તો 273 ઉમેરવાના, કેલ્વિનમાંથી સેલ્સિયસમાં જવું હોય તો 273 બાદ કરવાના. ધારો કે 0°C એટલે 273 કેલ્વિન થાય, તો 100°C એટલે 373 કેલ્વિન થાય. હવે 373, હવે આમાંથી તમે 273 બાદ કરો તો વધ્યા કેટલા? 100. એનો મતલબ એવો થાય કે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું હોય તો 100 ઉમેરવાના, કેલ્વિનમાંથી સેલ્સિયસમાં જવું હોય 100 બાદ કરવાના. સિમ્પલ ગણિત છે. પ્રશ્ન નંબર 23ની વાત અહીં પૂરી થાય છે. હવે યાદ રાખો પ્રશ્ન નંબર 24. હવે ઉત્કલન ગુપ્ત ઉષ્મા. હવે માટે ઉત્કલન બિંદુ કોને કહેવાય? યાદ રાખો ઉત્કલન બિંદુ. હવે તમે બરફ છે એને પ્રવાહીમાં એટલે કે પાણી બનાવી દીધું, હજી તમે ગરમ કરવાનું ચાલુ રાખો છો એટલે એ પ્રવાહી ઉકળવા લાગે છે. એ પ્રવાહી ઉકળવા લાગે છે. જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે એ તાપમાનને શું કહેવાય છે? ઉત્કલન બિંદુ. તો યાદ રાખો જે તાપમાને પ્રવાહી પદાર્થ ઉકળવા લાગે તે તાપમાનને ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. પાણીનું ઉત્કલન બિંદુ 100°C એટલે કે 373 કેલ્વિન જેટલું પાણીનું ઉત્કલન બિંદુ આપણને જોવા મળે છે. એટલે કે જે તાપમાને પ્રવાહી પદાર્થ ઉકળવા લાગે, એનો મતલબ કે જે તાપમાને પ્રવાહી પદાર્થમાં ધીમે 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 ઘન પદાર્થ પીગળે તો ગલન કહેવાય અને પ્રવાહી પદાર્થ પીગળે ઉત્કલન કહેવાય. અને જે તાપમાને પીગળે એને ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, આ ઉત્કલન બિંદુ પાણીનું 100°C એટલે કે 373 કેલ્વિન છે. આગળનો મુદ્દો એમાં ને એમાં પ્રશ્ન નંબર 2, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કોને કહેવાય? યાદ રાખજો બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. યાદ રાખજો તમે જ્યારે પાણીને ગરમ કરો છો એટલે પાણી ઉકળે છે. હવે જ્યારે પાણી ઉકળે છે, આ પાણી છે બરોબર, તમે અહીંથી એને પાણીને ગરમ કરો છો. હવે જ્યારે તમે પાણીને ગરમ કરો છો અને પાણી ઉકળે છે પણ વાયુ નથી બની જતું. પહેલા ઉકળા જ રાખે. એક સમય એવો આવે છે કે તે વાયુ બને છે. પણ ત્યાં સુધી પાણીને આપણે ગરમ કરવામાં જે ઉર્જા જોઈ છે એ ઉર્જા પ્રવાહીના કણોની વચ્ચે રહેલી છે, જેથી તેને શું કહેવામાં આવે છે? બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. એટલે કે સીધું પાણીમાંથી વરાળ નથી બનતું. પાણી પહેલા ઉકળે છે, ગરમ થાય છે, ત્યાં સુધી
જ્યાં સુધી તે વરાળ ન બને ત્યાં સુધી પાણીને આપણે જે ઉષ્મા આપીએ છીએ એ ઉષ્મા એને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. યાદ રાખો, ત્યાં સુધી તાપમાન પાછું નથી બદલાતું. અહીંયા જેમ 0 અંશ અચલ રહેશે એમ ઉકળવા લાગે છે, વરાળ ન બને ત્યાં સુધી તાપમાન એટલું જ રહેશે. તાપમાન બદલાતું નથી, તાપમાન અચળ રહે છે. એટલે યાદ રાખો, ઉત્કલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે, જો આ એક શબ્દ મેં વધારાનો ઉમેરો ભૂલી ગયો, તો એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી, 1 કિલોગ્રામ પ્રવાહીનું વાયુ અવસ્થામાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્માને, વાયુમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્માને ઉત્કલન ગુપ્ત ઉષ્મા ને ઉત્કલન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. આ ઉત્કલન ગુપ્ત ઉષ્મામાં જે પાણી છે એમને જ્યારે આપણે ગરમ કરીએ છીએ ત્યારે એના જે કણો છે એ કણોની અંદર ગતિ ઉર્જા ગરમ થવાની સાથે અતિ વધે છે. વાયુ બને ત્યારે અતિ ઉષ્મા ઉર્જા ધરાવતા અતિ ગતિશીલ કણો હોય, એના હિસાબે પાણી છે એના કરતાં વરાળની અંદર ગતિ ઉર્જા વધુ હોય. સ્વાભાવિક છે કે પાણી છે એના કરતાં જે વરાળ વધુ ગરમ હોય, એટલે પાણી કરતાં વધુ ઉર્જા વરાળમાં હોય છે. એટલે પાણીથી દાજી એના કરતાં વરાળથી વધુ દજાય છે, કારણ કે પાણીના જે અણુઓ છે એના કરતાં વરાળના અણુઓમાં ગતિ ઉર્જા વધારે છે. અહીંયા જે ઉષ્મા છુપાયેલી છે એ ઉષ્મા છુપાયેલી હોય એની સાથે તે ગતિ કરે છે. એના હિસાબે ઉકળતું પાણી છે એમાં કરતાં જે વરાળ છે એ વધુ તાપમાન ધરાવે છે, એટલે વરાળ વધુ દજાડે છે. તો આ પ્રશ્ન છે ઉત્કલન ગુપ્ત ઉષ્મા અથવા બાષ્પીભવન ગુપ્ત ઉષ્માની. હવે ત્યાંથી આગળનો એક છેલ્લો પ્રશ્ન છે. ઘનમાંથી પ્રવાહી બને એને ગલન કહેવાય, પ્રવાહીમાંથી વાયુ બને એને ઉત્કલન કહેવાય. બરોબર સમજી લેજો. છેલ્લી વાત કહી દઉં, ઘનમાંથી પ્રવાહી બને એને ગલન કહેવાય, પ્રવાહીમાંથી વાયુ બને એને ઉત્કલન કહેવાય. યાદ રાખજો મિત્રો, ઘનને તમે ગરમ કરશો એટલે પ્રવાહી બને, પ્રવાહીને ગરમ કરશો એટલે વાયુ બનશે. એટલે જો ઘનને તમે ગરમ કરશો એટલે કે એમને ઉષ્મા આપશો એટલે એ પ્રવાહી બને છે, પ્રવાહીને તમે ઉષ્મા આપશો એટલે એ વાયુ બને છે. હવે વાયુને તમે ઠંડુ પાડો એટલે એ પ્રવાહી બને, અને પ્રવાહીને તમે ઠંડુ પાડો એટલે ઘન બને. આપણે કેમ છે પાણી હોય એને ઠંડુ પાડીએ બરફ બને છે, બરોબર? એ જ રીતે એલપીજી ગેસ છે એમાં વાયુને ઠંડા પાડો એટલે પ્રવાહી બને છે, જેથી એલપીજી ગેસનો બાટલો બને. હા, ઘનમાંથી સીધું વાયુ પણ બને. દાખલા તરીકે અગરબત્તીને તમે સળગાવો છો તો ઘનમાંથી સીધું વાયુ બને છે. એવી જ રીતે એમોનિયમ ક્લોરાઇડ અથવા નવસાર એને તમે સળગાવો તો પણ સીધું વાયુ બને. કપૂરને પણ સળગાવો તો ઘનમાંથી સીધું જે વાયુ બને એને ઉદ્ધ્વપાતન કહેવાય. ઉદ્ધ્વપાતન. અને આવા પદાર્થોને ઉદ્ધ્વપાતી પદાર્થો પણ કહેવામાં આવે છે. તમે જો ઘનમાં સૂકો બરફ, તમે નામ સાંભળ્યું હોય, સૂકો બરફ એટલે આપણે સાદો બરફ નહીં. એ સૂકો બરફ એવું છે કે એમાંથી ધુમાડો નીકળતો હોય અને સીધું વાયુ બનતું હોય. એ એક પ્રકારનો ઘન કાર્બન ડાયોક્સાઇડ છે. તો મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આવી રીતે મિત્રો ઉત્કલન એટલે પ્રવાહીમાંથી વાયુ, ગલન એટલે ઘનમાંથી પ્રવાહી, અને ઉદ્ધ્વપાતન એટલે ઘનમાંથી વાયુ,
આવા તમામ પદાર્થો જે ઘનમાંથી વાયુ અથવા વાયુમાંથી ઘન બની શકે એને ઉર્ધ્વપાતી પદાર્થો કહેવામાં આવે છે. તો આ રીતે મિત્રો ઉર્ધ્વપાતી પદાર્થો એટલે ઘનમાંથી ગરમ કરતા વાયુ બને અને વાયુને ઠંડુ પાડતા ઘન બને એ બધા જ ઉર્ધ્વપાતી પદાર્થો કહેવામાં આવે છે. તો 25 પ્રશ્નો સુધીની વાત અહીંયા આપણે પૂરી થાય છે. અસ્તુ.